દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ। પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની એપીએમસીની ચૂંટણીમાં ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો। બીજેપી પ્રેરિત પેનલના 10 થી 10 ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે। બીજેપીની જીત થતાં હાલોલ એપીએમસીમાં ભાજપની પેનલની જીત થતાં કાર્યકર્તાની ખુશીનો માહોલ છવાયો। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હાલોલ મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર કરાયા। ગઈકાલ ચૂંટણી યોજાઈ હતી, સામાન્ય ચૂંટણી, અને આજે પરિણામની જાહેર કરાઈ હતી। મતગણતરીના 7 રાઉન્ડ બાદ ભાજપની બહુમતી સ્પષ્ટ થઈ ગઈ હતી। ખેડૂત વિભાગ 10 સીટ માટે 16 બહેનો ઉમેદવારના પરિણામ જાહેર થયા। કોંગ્રેસ પ્રેરિત 6 અને ભાજપ પ્રેરિત પેનલ 10 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી। ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને 57% જેટલું મતદાન નોંધાયું હતું। સૌથી વધુમાં વધુ મત ચંદુભાઈ બારિયાને મળ્યા હતા। હાલોલ કોંગ્રેસની કારમી હાર થઈ અને ભાજપની ભવ્ય જીતને લઈ કોંગ્રેસની હાર થતી જોવા મળી હતી। ભાજપના વિજયી બનેલા ઉમેદવારના સમર્થકોએ વિજય બનેલા અને મુન્ના દાદાના તરીકે ઓળખાતા એવા યોગેન્દ્રસિંહ પરમાર, પ્રવીણસિંહ બારિયા સહિતને ફુલહારથી વધાવી ખુશી વ્યક્ત કરી હતી। તમામ જીતનો શ્રેય ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા કરાયેલ હાલોલના વિકાસના કામો, નાનામાં નાના માણસની જોડે રહી તેમની વ્યથા સાંભળી હકારાત્મક વલણને લઈ દરેક ગરીબ પરિવારને દરેક સમસ્યાઓની તાત્કાલિક ધોરણથી નિરાકરણ લાવી હાલોલ વિસ્તારમાં લોકપ્રિય બનેલા જયદ્રથસિંહ પરમારને હાલોલ ભાજપની થઈ છે તે બદલ દરેક સદસ્ય અને સભ્યો ભેગા મળી જીતની ખુશી મનાવી હતી। બ્યુરો રિપોર્ટ કૌશિક વરિયા, મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ ચેનલ, હાલોલ। જનતા પાર્ટી પ્રેરિત 10 ઉમેદવારો હતા અને 6 વિપક્ષના ઉમેદવારો હતા। એમાં ભારતીય જનતા પાર્ટીના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। માન્ય ધારાસભ્ય તથા અમારા પ્રમુખ શ્રી મુન્ના દાદા, એમના તમામનો સાથ સહકારથી આખી પેનલ આજે જીતી ગઈ છે અમારી, અને ભારતીય જનતા પાર્ટીનું નામ હાલોલનું રોશન થયું છે। તમામ મતદારોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે અને પેનલ ટુ પેનલ મત આપ્યા છે, એ બદલ તમામનો અમે આભારી છીએ। ખાસ તો આ યાર્ડ આજુબાજુ વસ્તીના કારણે અમે બદલ્યું છે અને બીજું યાર્ડ, નવું યાર્ડ દુનિયા મુકામે અમે ચાલુ કર્યું છે। તેમાં અમારી ઓફિસ, દુકાનો શરૂ થઈ ગઈ છે અને ત્યાર પછીનો અમારો પ્લાન 99 ગોડાઉન બાંધવાનો છે। ત્યાં અમે શાકભાજી માર્કેટ કરીશું, શાકભાજી અને અનાજનું માર્કેટ પણ ત્યાં શરૂ કરીશું। ત્યાં એક ભવ્ય દુકાનો બાંધવાની તૈયારી થઈ રહી છે। લગભગ અત્યારે તો અમારી ઓફિસ બિલ્ડિંગ પણ ત્યાં જતી રહી છે અને અમારા મુન્ના દાદાના 5 વર્ષના શાસનકાળ દરમિયાન આ માર્કેટે ખૂબ સારી પ્રગતિ કરી છે। મતદારોએ અમારામાં વિશ્વાસ મૂકી જે જંગી બહુમતી તેમને ચૂંટ્યા, એમના અમે આભારી છીએ। શું નામ તમારું? નારાયણ જી, આજે હાલોલ એપીએમસીની ચૂંટણી હતી, એમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ 10 ઉમેદવારો ભવ્ય મતોથી જીત્યા છે અને વધારે મત આપી ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખી મતદારો જે મત આપ્યા છે એ મતદારોનો પણ અમે આજે આભારી છીએ। મારું નામ પરમાર પ્રવીણસિંહ દેશી, ભારતીય જનતા પાર્ટી પ્રમુખ હાલોલ।